આપનું સ્વાગત છે. આપણી સામે એક મોટો સવાલ છે અને મને લાગે છે કે દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક આ વિચાર્યું જ હશે કે જો ઈશ્વર પ્રેમાળ છે તો તેમણે એવી સૃષ્ટિ કેમ બનાવી જ્યાં પાપ, દુઃખ અને મૃત્યુ શક્ય છે. બરાબર. એકદમ મૂળભૂત પ્રશ્ન. અને આજે આપણને કેટલાક પેલી ધર્મશાસ્ત્રીય દસ્તાવેજો મળ્યા છે જે દાવો કરે છે કે આ ગૂઢ પ્રશ્નનો જવાબ એ મનુષ્યો અને દેવદૂતોની સ્વતંત્ર ઈચ્છા અને અંતે પુનરુત્થાનમાં છુપાયેલો છે. બરાબર. અને આ સ્ત્રોતો કોઈ સરળ સીધો જવાબ નથી આપતા. એ આપણને એક બ્રહ્માંડીય નાટકમાં લઈ જાય છે જ્યાં પૃથ્વી પર લેવાયેલા માનવ નિર્ણયોની અસર એની અસર સ્વર્ગમાં રહેલા દેવદૂતો પર પણ થાય છે. વાહ! આપણો ઉદ્દેશ્ય આ જટિલ સંબંધોને ઉકેલવાનો છે અને એ સમજવાનો છે કે આ બધું સૃષ્ટિની અંતિમ પરિપૂર્ણતા સાથે કેવી રીતે જોડાયેલું છે. તો ચાલો આ રહસ્યને ઉકેલવાની શરૂઆત કરીએ. આ સ્ત્રોતોની શરૂઆત જ એક એવા મુદ્દાથી થાય છે જે કદાચ સામાન્ય રીતે ધ્યાનમાં નથી આવતો. આપણે આત્મા શબ્દનો ઉપયોગ મનુષ્ય અને દેવદૂત બંને માટે કરીએ છીએ, પણ આ દસ્તાવેજો કહે છે કે આ બંને સંપૂર્ણપણે અલગ છે. હા, અને આ સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે કારણ કે આના વિના આગળની કોઈ પણ વાત સમજવી લગભગ મુશ્કેલ બનશે. કેમ કે ગુજરાતીમાં આપણે સોલ અને સ્પિરિટ બંને માટે આત્મા શબ્દ જ વાપરીએ છીએ, પણ આ સ્ત્રોતોમાં બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. તો એક કામ કરીએ, સ્પષ્ટતા ખાતર શું આપણે આ ચર્ચા માટે સોલને જીવ અને સ્પિરિટને ચેતના કહી શકીએ, જેથી કોઈ ગૂંચવણ જ ન રહે? આ એક ઉત્તમ વિચાર છે. બહુ સરસ. ઠીક છે. તો આ સ્ત્રોતો મુજબ આદમ એટલે કે મનુષ્ય એક જીવ છે જેનું અસ્તિત્વ શરીર સાથે જોડાયેલું છે, એટલે તેને આત્મિક શરીર એટલે કે સોલિશ બોડી કહેવાયું છે. ઓકે. જ્યારે દેવદૂત એ ચેતના છે જેનું મૂળભૂત સ્વરૂપ શારીરિક નથી. અને આ કોઈ નાનો તફાવત નથી લાગતો? જરાય નહીં. આ તેમના અસ્તિત્વ, તેમની સ્વતંત્ર ઈચ્છા અને તેમના અંતિમ ન્યાયનો પાયો છે. રસપ્રદ. તો આનો અર્થ એ થયો કે બંનેમાં સ્વતંત્ર ઈચ્છા છે, પણ એનું કેન્દ્ર અલગ છે. બિલકુલ. મનુષ્યની સ્વતંત્ર ઈચ્છા તેના જીવમાં રહેલી છે, જે શરીર સાથે મતલબ ગાઢ રીતે સંકળાયેલી છે. અને દેવદૂતની સ્વતંત્ર ઈચ્છા તેની ચેતનામાં છે. અને આ જ કારણે બંને માટે ન્યાય અને સજાની પ્રક્રિયા પણ અલગ રીતે વર્ણવવામાં આવી છે. કેવી રીતે? જ્યારે કોઈ મનુષ્યને સજા થાય છે ત્યારે તેના જીવ અને શરીર બંનેને અગ્નિની ખાઈમાં નાખવાની વાત છે, પરંતુ દેવદૂતના કિસ્સામાં એ તેની ચેતના છે જેને સજા મળે છે. પણ અહીં મને એક વાત ગૂંચવે છે. મેં આ સ્ત્રોતો વાંચ્યા અને તેમાં ઉલ્લેખ છે કે દેવદૂતો, જેમને માંસ અને હાડકાં નથી હોતા, તેઓ ભૌતિક રીતે દેખાઈ શકે છે, તેમને સ્પર્શી શકાય છે અને તેઓ ખોરાક પણ ખાઈ શકે છે. આ કેવી રીતે શક્ય છે? આ તો વિરોધાભાસ જેવું નથી લાગતું? એકદમ યોગ્ય પ્રશ્ન છે. અને આ જ પ્રશ્ન આપણને વિષયના ઊંડાણમાં લઈ જાય છે. આ સ્ત્રોતો આ વિરોધાભાસનો સીધો જવાબ નથી આપતા, પણ તે એક સંભાવના તરફ ઈશારો કરે છે. તે આપણને આધ્યાત્મિક શરીર એટલે કે સ્પિરિચ્યુઅલ બોડીના ખ્યાલ તરફ દોરી જાય છે. આધ્યાત્મિક શરીર? હા. લેખકો એવી અટકળો કરે છે કે શું દેવદૂતો પાસે આવું કોઈક પ્રકારનું શરીર છે જે ભૌતિક નથી છતાં ભૌતિક જગત સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી શકે છે. અને આ જ આપણને માનવ પુનરુત્થાનના વિષય સાથે જોડે છે. બસ એ જ. ઓકે, તો હવે વાત ખરેખર રસપ્રદ બની રહી છે. પુનરુત્થાન. સ્ત્રોતો કહે છે કે પુનરુત્થાન પછી મનુષ્ય દેવદૂત જેવો બની જાય છે. શું આનો અર્થ એ છે કે મનુષ્યનો જીવ એ દેવદૂતની ચેતના બની જાય છે? ના, સીધી રીતે નહીં. પરિવર્તન જીવનું નથી, પરંતુ શરીરનું છે. આ દસ્તાવેજો અનુસાર પુનરુત્થાન એ આત્મિક શરીરથી આધ્યાત્મિક શરીરમાં થતું રૂપાંતર છે. એટલે કે સોલિશ બોડીમાંથી સ્પિરિચ્યુઅલ બોડી. બરાબર. આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈ શકીએ. આત્મિક શરીર એ કાચી માટીના વાસણ જેવું છે. કાચી માટીનું વાસણ? હા. પૃથ્વીની ધૂળમાંથી બનેલું, નાજુક, નબળાઈઓ અને શારીરિક વાસનાઓથી ભરેલું. અને આધ્યાત્મિક શરીર? જ્યારે પુનરુત્થાન થાય છે ત્યારે પવિત્ર આત્માની શક્તિ એ જ માટીના વાસણને જાણે ભઠ્ઠીમાં પકવીને અત્યંત મજબૂત,
શુદ્ધ અને ટકાઉ બનાવે છે. ઓકે. તે હવે નાશવંત નથી. આ નવા આધ્યાત્મિક શરીરમાં પાપ કરવાની વૃત્તિ કે શારીરિક વાસનાઓ એ હોતી જ નથી. તો સ્ત્રોતો એમ કહે છે કે જે વ્યક્તિએ પોતાના નાશવંત શરીરમાં રહીને પણ ભગવાન અને પાડોશીને પ્રેમ કરવાનું પસંદ કર્યું હોય તે આ નવા મહિમાવાન શરીરમાં પાપ કરશે જ નહીં. એક મિનિટ, અહીં મને એક વાત નથી સમજાઈ. જો આધ્યાત્મિક શરીર મળ્યા પછી પાપ કરવાની સંભાવના જ ખતમ થઈ જાય તો શું તેને સ્વતંત્ર ઈચ્છા કહી શકાય? કે પછી એ એક એવી સ્થિતિ છે જ્યાં ખોટો વિકલ્પ પસંદ કરવાનો કોઈ રસ્તો જ નથી? એ તો સ્વતંત્રતા જેવું નથી લાગતું. આ એક ઉત્તમ અને બહુ ઊંડો પ્રશ્ન છે. અને આ સ્ત્રોતો મુજબ તે સ્વતંત્ર ઈચ્છાનો અંત નથી. તો શું છે? પણ તેની પરિપૂર્ણતા છે. પરિપૂર્ણતા? હા, એ એવું નથી કે પસંદગી છીનવી લેવામાં આવે છે. તેના બદલે વ્યક્તિનું ચારિત્ર એટલું શુદ્ધ અને પ્રેમથી પરિપૂર્ણ થઈ જાય છે કે તે હંમેશા સાચું જ પસંદ કરે છે. કારણ કે ખોટું પસંદ કરવું તેના સ્વભાવની વિરુદ્ધ બની જાય છે. કોઈ ઉદાહરણ આપી શકો? જેમ કે એક પ્રેમાળ માતા પોતાના બાળકને નુકસાન પહોંચાડવાનું ક્યારે પસંદ નહીં કરે. તેમ છતાં તેની પાસે સૈદ્ધાંતિક રીતે તો એ પસંદગી છે, ખરું ને? હા, સાચી વાત છે. પણ એ નહીં કરે. કેમ? કારણ કે તેની સ્વતંત્ર ઈચ્છા તેના પ્રેમ દ્વારા પૂર્ણ થઈ છે. એ જ રીતે આધ્યાત્મિક શરીરમાં મનુષ્યની સ્વતંત્ર ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થાય છે. સમજાયું. તો આ એક અંતિમ અવસ્થા છે, પણ બધા માટે નહીં ખરું ને? ના. સ્ત્રોતો દુષ્ટોના ભાવિ વિશે પણ વાત કરે છે. તેમને પણ પુનર્જીવિત કરવામાં આવે છે. તેમને કેવું શરીર મળે છે? અને અહીં આ દસ્તાવેજો આપણને એક રસપ્રદ કોયડા સાથે છોડી દે છે. દુષ્ટોને ન્યાય માટે પુનર્જીવિત કરવામાં આવે છે, પણ તેમને મળતું શરીર કેવું હોય છે તે અસ્પષ્ટ છે. મતલબ કે તે આત્મિક શરીર ન હોઈ શકે, કારણ કે તે ધૂળમાંથી બનેલું છે અને સ્ત્રોતો મુજબ તે અગ્નિ સહન કરી શકતું નથી. અને આધ્યાત્મિક શરીર પણ નહીં? બિલકુલ નહીં. એ તો ઇનામ છે. તો તે એવું કોઈક ત્રીજા પ્રકારનું શરીર હોવું જોઈએ જે ખાસ અગ્નિની ખાઈમાં ટકી શકે તે માટે બનાવવામાં આવ્યો હોય. આ તો એક ભયાવહ વિચાર છે. ખરેખર. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ બધું શા માટે જરૂરી છે? આટલી જટિલ પ્રક્રિયા, જીવ, ચેતના, બે અલગ પ્રકારના શરીર, પુનરુત્થાન, આ બધા પાછળનો હેતુ શું છે? મને લાગે છે કે જવાબ ઈશ્વરની આજ્ઞાઓ સાથે જોડાયેલો છે. તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. આ સમગ્ર બ્રહ્માંડીય ઘટનાક્રમના કેન્દ્રમાં ઈશ્વરની આજ્ઞાઓ છે. અને આ સ્ત્રોતો મુજબ આજ્ઞાઓ માત્ર નિયમોની યાદી નથી. તે ઈશ્વરના પ્રેમ અને ન્યાયને વ્યક્ત કરવાની એક રીત છે. બ્રહ્માંડના સંચાલન માટેના મૂળભૂત સિદ્ધાંતો છે. કલ્પના કરો કે જો એ ન હોત તો શું થાત? પાસે જ શક્તિશાળી લોકો નબળાઓ પર જુલમ કરશે, અરાજકતા ફેલાશે અને સમગ્ર સૃષ્ટિ દુઃખમાં ડૂબી જશે. આ દૃષ્ટિકોણથી જોઈએ તો કાયદો સૃષ્ટિને પીડાથી બચાવે છે. આ તો ટફ લવ જેવી વાત થઈ. ઘણા લોકો આજે કાયદા અને નિયમોને બંધન માને છે, પણ આ દસ્તાવેજો કહે છે કે તે પ્રેમનું સ્વરૂપ છે. હા, એટલું જ નહીં. અહીં સુધી કે પાપીઓને આપવામાં આવતી સજાને પણ પ્રેમનું જ એક કાર્ય ગણાવવામાં આવ્યું છે. સજા અને પ્રેમ? હા. જ્યારે કોઈ પાપી પસ્તાવો કરવાનો સંપૂર્ણપણે ઇનકાર કરે છે, ત્યારે તેને સજા આપવી એ પાપ દ્વારા ફેલાતા દુઃખ અને પીડાનો અંત લાવવાનો એક માર્ગ છે. તે સૃષ્ટિના બાકીના ભાગને તે નુકસાનથી બચાવવા માટે છે. પણ પછી શૈતાનનું પાત્ર આવે છે, જ્યાં સમગ્ર તર્કને પડકારે છે. બરાબર. તે દાવો કરે છે કે આ આજ્ઞાઓનું પાલન કરવું મનુષ્ય માટે અશક્ય છે. મને લાગે છે કે આ જ મુખ્ય સંઘર્ષ છે. એકદમ સાચું. આ એક બ્રહ્માંડીય કાનૂનની દલીલ જેવું છે. અને શૈતાનનો આરોપ ખૂબ ગંભીર છે. ગંભીર કઈ રીતે? હવે પહેલું, ઈશ્વર જુઠ્ઠા સાબિત થાય, કારણ કે તેમણે કહ્યું છે કે તે શક્ય છે. અને બીજું, જે વધુ ભયંકર છે, ઈશ્વર એક હત્યારા સાબિત થાય. હત્યારા? હા, કારણ કે તે પોતાના જીવોને એવા અશક્ય કાર્યમાં નિષ્ફળ જવા બદલ સજા કરે છે જે તેઓ ક્યારેય કરી જ ન શકતા. આ સ્થિતિમાં કાયદો જીવન આપવાનું સાધન નથી, પરંતુ હત્યા માટેનો એક હથિયાર બની જાય છે. આ આરોપ તો સીધો ઈશ્વરના ચારિત્ર્ય પર જ પ્રહાર કરે છે. બરાબર. તેમના પ્રેમ અને ન્યાયના સ્વરૂપ પર જ. તો આ બ્રહ્માંડીય મુકદ્દમાનો ઉકેલ કેવી રીતે આવે? ઈશ્વર આજ્ઞાઓની સત્યતા કેવી રીતે સાબિત કરે છે?
શબ્દોથી તો નહીં જ. શબ્દોથી નહીં, પણ કાર્યોથી. અને આ જવાબ માનવ ઇતિહાસની મધ્યમાં રહેલો છે. ક્યાં? શહીદોના પુનરુત્થાન દ્વારા. જ્યારે મનુષ્યો, જેઓ નબળા, નાશવંત શરીરમાં છે, તેઓ પવિત્ર આત્માની શક્તિ દ્વારા ઈશ્વર અને તેમના પાડોશીને એટલો પ્રેમ કરે છે કે તેઓ મૃત્યુનો સામનો કરીને પણ આજ્ઞાઓનું પાલન કરે છે. ત્યારે તેમનું મૃત્યુ પરનું વિજય અને તેમનું પુનરુત્થાન એક જીવંત પુરાવો બની જાય છે. કેવો પુરાવો? એ વાતનો પુરાવો કે આજ્ઞાઓનું પાલન કરી શકાય છે. ભલે તે મુશ્કેલ હોય, ભલે તેના માટે બલિદાન આપવું પડે, પણ તે અશક્ય નથી. અને આ એક જ કાર્ય શૈતાનના મુખ્ય દાવાને સંપૂર્ણપણે ખોટો પાડે છે. તે સાબિત કરે છે કે ઈશ્વર જુઠ્ઠા નથી અને હત્યારા પણ નથી. આ તો ખરેખર અકલ્પનીય વાત છે. મતલબ કે મનુષ્યનું પૃથ્વી પરનું જીવન અને તેનું પુનરુત્થાન એ માત્ર તેના પોતાના માટે નથી. બિલકુલ નહીં. પણ તે એક બ્રહ્માંડીય નાટકનો ભાગ છે જેની અસર સ્વર્ગમાં રહેલા દેવદૂતો પર પણ થાય છે. શું આનો અર્થ એ છે કે મનુષ્ય સૃષ્ટિના કેન્દ્રમાં છે? આ સ્ત્રોતો તો એવું જ સૂચવે છે. અને આ તેમની સૌથી આશ્ચર્યજનક દલીલોમાંની એક છે. શૈતાનના આરોપોએ માત્ર મનુષ્યને નહીં, પણ દેવદૂતોના મનમાં પણ શંકાના બીજ રોપ્યા હતા. તેઓ પણ જોઈ રહ્યા હતા. હા. શું ઈશ્વર ખરેખર ન્યાયી છે? શું તેમનો કાયદો ખરેખર પ્રેમાળ છે? શહીદોનું પુનરુત્થાન એ શંકાને દૂર કરે છે. અને તેનાથી દેવદૂતોને શું ફરક પડે છે? એ દેવદૂતોને ઈશ્વરના પ્રેમ અને ન્યાયને એવી રીતે સમજવામાં મદદ કરે છે જે પહેલા શક્ય નહોતું. અને આ સમજણની તેમના પર શું અસર થાય છે? તે તેમની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરે છે. કેવી રીતે? એ શંકા દૂર થવાથી તેઓ હવે કોઈ પણ સંકોચ કે અસ્પષ્ટતા વિના સંપૂર્ણ જ્ઞાન સાથે ઈશ્વરની સેવા કરવાનું પસંદ કરી શકે છે. આ દસ્તાવેજો આને દેવદૂતોની સ્વતંત્ર ઈચ્છાની પરિપૂર્ણતા તરીકે વર્ણવે છે. અને પછી તેમના પાપ કરવાની સંભાવના પણ સમાપ્ત થઈ જાય છે, કારણ કે તેમણે સત્યને તેની સંપૂર્ણતામાં જોઈ લીધું છે. વાહ! તો જો હું બરાબર સમજ્યો હોઉં તો આખી વાતનો સાર એ છે એક નબળા મનુષ્યનું પુનરુત્થાન એ સાબિતી છે કે ઈશ્વરના નિયમો પાળી શકાય છે. હા. અને આ સાબિતી જોઈને શક્તિશાળી દેવદૂતોની શંકા દૂર થાય છે અને તેઓ પણ સંપૂર્ણ રીતે ઈશ્વરને પ્રેમ કરી શકે છે. શું આ સાચું છે? તમે તેને સંપૂર્ણ રીતે સારાંશમાં કહી દીધું. આ જ આ સ્ત્રોતોનો કેન્દ્રીય તર્ક છે. માનવતાનું નાટક એ બ્રહ્માંડીય નાટક છે. તો આ બધામાં ક્રોસની ભૂમિકા શું છે? તે આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાં બંધ બેસે છે? ક્રોસ એ આ સમગ્ર રચનાનું એન્જિન છે. એન્જિન? હા. આ દસ્તાવેજો મુજબ ક્રોસ એ ઈશ્વરના પ્રેમનું અંતિમ અને સૌથી શક્તિશાળી પ્રદર્શન છે. ઈશ્વર કેટલો પ્રેમ કરે છે તેનું જ્ઞાન જીવોને, મનુષ્ય અને દેવદૂત બંનેને બદલામાં ઈશ્વરને પ્રેમ કરવા માટે સક્ષમ બનાવે છે. અને એ પ્રેમ જ શક્તિ આપે છે. બરાબર. એ પ્રેમ જ તેમને આજ્ઞાઓનું પાલન કરવાની શક્તિ આપે છે. આ પ્રક્રિયા એક ચક્ર જેવી છે. સમજાવો. તે ઈસુના રક્ત દ્વારા પાપોની ક્ષમાથી શરૂ થાય છે, જેનાથી વ્યક્તિ પવિત્ર આત્મા મેળવે છે. પવિત્ર આત્મા આજ્ઞાઓનું પાલન કરવાની શક્તિ આપે છે, જે મૃત્યુ પર વિજય તરફ દોરી જાય છે. અને અંતે પુનરુત્થાનમાં પરિણમે છે. બસ. અને આ પુનરુત્થાન એ અંતિમ કડી છે. કેવી રીતે? આદમનું પુનરુત્થાન દેવદૂતોની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરે છે. અને જ્યારે દેવદૂતોની ઈચ્છા પૂર્ણ થાય છે, ત્યારે સ્વર્ગમાં સંપૂર્ણ સંવાદિતા સ્થપાય છે. અને આ બદલામાં સમગ્ર સૃષ્ટિને તેની અંતિમ પરિપૂર્ણતા તરફ દોરી જાય છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ ખરેખર એક ઊંડી અને જટિલ વિચારધારા છે. ચાલો આ ચર્ચાના મુખ્ય મુદ્દાઓનો ફરી એકવાર સારાંશ લઈએ. ચોક્કસ. આપણે મનુષ્યને જીવ અને દેવદૂતોને ચેતના તરીકેના મૂળભૂત તફાવતથી શરૂઆત કરી. પછી આપણે જોયું કે કેવી રીતે પુનરુત્થાન એક નાશવંત મનુષ્યને આધ્યાત્મિક શરીર સાથે દેવદૂત જેવા અમર અસ્તિત્વમાં પરિવર્તિત કરે છે. જે તેની સ્વતંત્ર ઈચ્છાને નષ્ટ કરતું નથી, પણ તેને પ્રેમમાં સંપૂર્ણ બનાવે છે. અને સૌથી મહત્વનું, આપણે આ વ્યક્તિગત પરિવર્તનને એક બ્રહ્માંડીય સ્તર સાથે જોડ્યું. બરાબર. કેવી રીતે મનુષ્ય દ્વારા ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે તે સાબિત થવાથી દેવદૂતોની શંકા દૂર થાય છે. તેમની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે અને અંતે ક્રોસની શક્તિ દ્વારા સમગ્ર સૃષ્ટિ તેની પરિપૂર્ણતા સુધી પહોંચે છે. બરાબર.
તે એક વ્યક્તિગત મુક્તિની વાર્તાથી ઘણી મોટી એક બ્રહ્માંડીય પુનઃસ્થાપનની વાર્તા છે. આ સ્ત્રોતો આપણને વિચારવા માટે એક અંતિમ, થોડો અસ્વસ્થ કરનારો મુદ્દો પણ આપે છે. હા, તે દુષ્ટોના અંતિમ ભાવિ વિશે છે. દસ્તાવેજો સ્પષ્ટપણે સૂચવે છે કે અગ્નિની ખાઈમાં મળતી સજા સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરતી નથી. એ ફક્ત સજા છે. બસ, સ્વતંત્ર ઈચ્છાની પરિપૂર્ણતા તો માત્ર પ્રેમ દ્વારા જ થઈ શકે છે, જે તેઓએ નકારી કાઢ્યો છે. તો સજા પછી તેમનું શું થાય છે? સ્ત્રોતો એક પ્રશ્ન ઉઠાવે છે. પાપીઓ તેમના પાપોના પ્રમાણમાં સળગ્યા પછી શું તેઓ ફક્ત અસ્તિત્વની સ્થિતિમાં પાછા ફરે છે, જાણે તેઓ ક્યારે હતા જ નહીં? આ ન્યાય, સજા અને પસંદગીની અંતિમતાના સ્વરૂપ વિશે શું સૂચવે છે? શું અંતિમ ન્યાય એ અનંત પીડા છે કે પછી અસ્તિત્વનો સંપૂર્ણ અંત? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.